કાકા આપનું નામ શું છે અને આ જે વિસ્તાર કયો છે બાયપાસ રોડ અને કેટલા વીઘામાં પાણી હજુ ભરાયેલા છે? 1 મહિનો વરસાદને થવા આવ્યો છતાં હજી પાણી વસર્યા નથી. મારું નામ અલ્તાફભાઈ ઉસ્માન ગની શેખ. હું રહું છું રૈયાપુર ખાડિયા વિરમગામ. મારી જમીન એફસીઆઈ ગોડાઉન પાસે બાયપાસ રોડ ઉપર વિરમગામ એફસીઆઈ રોડ ઉપર બાયપાસમાં આવેલી છે. ને અમારી અહીં જમીન લગભગ મારી પોતાની 100 વીઘા જમીન તો છે અને મારા આજુબાજુના બીજા ખેડૂતોની થઈને ટોટલ 300 થી 350 વીઘા જમીનમાં હાલ સુધી પણ પાણી ભરેલું છે. તે અમે વારંવાર રજૂઆત કરી. અમારે જે બી સત્તાધીશો છે, રોડવાળા, જે પીડબ્લ્યુડીના જે બી ઓફિસરો છે એમને બી જાણ કરી, પણ એ લોકો પણ કંઈ જવાબ અમને આપતા નથી. અને આ લોકોએ જે ઓવરબ્રિજ બનાવવાનું જે કામ ચાલુ કરેલું છે, એ લોકોએ અમારા જે પાણી નકળવાનો જે માર્ગ છે એ નાળાઓ બંધ કરી દીધેલા છે અને એ નાળામાંથી પાણી અમારે નકળતું નથી. અને અમારા જ ખેતરોમાં થઈને બાજુમાં રહેલું એફસીઆઈ ગોડાઉનનું પાણી પણ અમારી જ જમીનમાં થઈને બહાર નીકળે છે. પણ તેમ છતાં પણ આ લોકો કોઈ ધ્યાન દીધું નથી. અને અમારી ચોકડી ઉપરથી જ્યાં અમારા નાળા મૂકેલા છે એ નાળા પુરાણ કરી નાખેલા છે. હવે અમારે પાણી નીકળવાની કોઈ શક્યતાઓ રહી નથી. એટલે તાત્કાલિક બને એટલું એ નાળા ખોલાવવાની અમારી રજૂઆત છે. અને આ પણ જે પણ આ કામ પણ થાય છે જે ઓવરબ્રિજનું, એના અંદર બી કોઈ સત્તાધિકારીઓ અમે કોઈ દિવસ જોયા નથી. પણ આ બધું રામ ભરોસે ચાલી રહ્યું છે. અને અમારે અહીંથી ચોકડી ઉપરથી જે બી આગળની જે ચોકડીઓ છે, આ 4 લાઇન રોડ બનાવતા એ વખતથી આ ચોકડીઓ બધી પુરાણ થઈ ગઈ છે બંને બાજુથી. જે રામદેવ પીરથી લગાવીને અમારે વિરમગામ બાલાપીરની દરગાહ સુધી અમારી જે પણ ચોકડીઓ હતી ખુલ્લી, એ બધી પુરાણ થઈ ગઈ છે. હવે એ પાણી નકળવાનો અમારો રસ્તો અહીંયાથી જ છે. હવે એ રસ્તો ખુલશે નહીં તો અમારું પાણી ક્યાંથી નકળશે? એટલે અમારી એ જ રજૂઆત છે કે અમારું નુકસાન થયું છે એ અમને સરકારશ્રી અમારા જે આ રેલવે બ્રિજ જે કોન્ટ્રાક્ટરો જેમના પાસેથી વળતર અપાવે અથવા તો અમને સરકારશ્રી વળતર આપે. અમારી આટલી રજૂઆત છે. અને અમને આ પાણીનો નિકાલ થાય જલ્દથી જલ્દ, એ પ્રમાણે અમારે બીજી ખેતી કરવાનો અમને સ્કોપ રહે, એ રીતે અમારો રસ્તો આગળ કરે. આપનું નામ જણાવશો? આ કયો વિસ્તાર છે અને પાણી હજુ ભરાયેલા છે? શું નુકસાની છે ખેતીમાં? મારું નામ વિરમભાઈ રૂપાભાઈ વસુલિયાણા. અહીંયા અમે ભાગવી જમીન ખેડવી છીએ. આ આજુબાજુ બધે આટલામાં 300 350 વીઘા જમીન છે. આ પાણી 29 દાડા થવા આવ્યા. આજે હજુ આટલું છે. આથી 10 દાડા પહેલાં ક્યારે પાણી પડતું હતું. તો અમે બધા અધિકારીઓને કીધું, હાર્દિકભાઈને ફોન કર્યો, બધે કોઈ જવાબ દેતું નથી. અમારી ડાંગર આટલી ડાંગર બની જઈ હતી, એ ડાંગરે પણ બધી હળી જઈ. હવે બીજી ડાંગર કઈ રીતે કરવું? પાણી નીકળ્યા વગર કઈ ખેતી કરવી? એટલે અમારું તો આખું વર્ષ બગડ્યું. હવે બહારથી મજૂર લાવી, દાડિયા લાવી. આ અમે ઓલા ભાઈ બ્રિજવાળાને કીધું કે આવી ગયા કે ભાઈ તમારું ઘરે જીસીબી મોકલો 2 કલાક તો અમારા પાણીનો નિકાલ થાય એવું. તો હા કરી. એ લોકો કોઈ જવાબ દેતા નથી. કોઈ પણ આ કામમાં બધું ડેન્ડવાળું છે. નથી પડકે સાઈડમાં રસ્તા હારા, પાણી જે જવાનો નિકાલ છે આ બાજુ એ મેન રસ્તો બંધ જ છે. એ તમને હજુ આગળ વિડીયો કરીને હું તમને બતાવું કે કઈ જગ્યાએ પાણી કાં નીકળે છે. બરાબર, પાણી નીકળે છે એટલે નાળા બધા બંધ જ છે. આખું વાયુ બંધ પુરાણ કરી દીધું, નવું પુરાણ કરી નાખ્યું હોય તો પાણી નીકળે કાંઈ. હવે અમે માપના ખેડૂત ટકાવારી પૈસા લઈને ખેતી કરતા હોય, અમારે કેવી રીતે ભરવું? આ દેવું થઈ ગયું હોય. 2 થી 3 લાખ રૂપિયાનો ખર્ચો અમે કરી નાખ્યો કટકે. આ વાવેતર કર્યું છે, નુકસાન છે, શું વળતર શું માંગો? વળતર અમારે કંઈક તો વળતર આપવું જોઈએ ને સરકારને. અમે કોને રજૂઆત કરવી? કોઈ સાંભળ્યા વગર કોને રજૂઆત કરવી?